સજીવનો પાયાનો એકમ, ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં એટલે કે ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે, જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા હતા. સેલ, કોષ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો તેવો થાય છે. ઉપરયુક્ત ઘટનાની નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આવો કોષના વિષયમાં વધારે કે વિશેષ જાણકારી મેળવીએ. સજીવો શેના બનેલા હોય છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ્સ મેડ અપ ઓફ? પ્રવૃત્તિ 1. ડુંગળીના કંદના એક નાના ટુકડાને લો. 2 ચીપિયાની મદદથી આપણે તેમના અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ છીએ. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આ રીતે પટલને વળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકાશે. આપણે આ પટલથી શું કરીશું? એક કાચની સ્લાઇડ લો. તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ પર મૂકો. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું એટલે કે વળ્યા વગરનું હોવું જોઈએ. એક પાતળું બ્રશ એટલે કે પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના પર એટલે કે પટલ પર એક ટીપું આયોડીનનું મૂકો અને તેને કવર સ્લિપથી ઢાંકો. કવર સ્લિપને સોયની મદદથી એ રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષકની મદદ લો. આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે કે 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા એટલે કે 45x વસ્તુ કાચ દ્વારા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે નિહાળો. તમે શું અવલોકન કર્યું? શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો? આ સંરચનાઓ શું છે? આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના એટલે કે કંદનું શલ્કી આવરણ બનાવે છે, જેમ કે ડુંગળી. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ નથી. આ નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કંદના શલ્કી પર્ણ કે શલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં, પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ આપણને જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષીય હોય છે. વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. યુનિ સિંગલ એક અથવા એકમ. બીજી બાજુએ બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. મલ્ટી મેની બહુ અથવા વિપુલ, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ. શું આપણે કેટલાક એકકોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ? પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે?
કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 2. આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપરયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ. એ. શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? બી. શું બધા કોષોની સંરચના સમાન છે? સી. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? ડી. આપણને શું સમાનતા જોવા મળે છે? કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ નિહાળો. તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે. જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે વગેરે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે જેને કોષ કહે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી.